એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. અને આજે બ્લોગની શરૂઆત કરી મારા જેઠના ઘરે. જો અમે આવી ગયા છીએ સવારના કેટલા વાગ્યા? 11:30 વાગી ગયા છે. અને આજે મહેમાન આવે છે ચાંદની તેડવા. કાલે અમે તેડી હતા, આજે એ લોકો તેડવા આવે છે. હા, પરમ દિવસે. હા, એટલે આજે એ લોકો તેડવા આવે છે. ખેરા મહેમાન જો બધી તૈયારી થઈ ગઈ છે અને મહેમાનની રાહ જોવાઈ રહી છે કા. અને રસોઈમાં જો પોણા ભાગનું તો થઈ ગયું છે, ખાલી પા ભાગનું બાકી છે. લાપસી કરી અને ફ્રૂટ સલાડ કરીને ફ્રીજમાં રાખી દીધું છે. અને બટેટા વડા પૂરી એવું બધું હજી બાકી છે. બટેટાનું શાક પૂરી બટેટા વડા ભજીયા ફ્રૂટ સલાડ અને આ બધી તૈયારી થઈ ગઈ છે. જો ચાર્મી શું કરે છે? કવર લખે. હા, મહેમાનને કવર દેવાના. ઓહો, મહેમાન માટે કવરની તૈયારી થઈ રહી છે. અને બસ જો આમ તો બધું કામ પતી ગયું છે. ખાલી ગરમ ગરમ ભજીયા ને પૂરી ઉતારવાનું છે. નૈત્રી, તારે કઈ ખાવું છે? દઈ દઉં દીકા ફ્રૂટ સલાડ? હે નૈત્રી, તારે ખાવું છે ચકરીને પૂરી? કઈ દઉં? દઈ દઉં? ફ્રૂટ સલાડ પીવું છે? હે દીકા? હજી તો વાર લાગશે હો જમવાની. તો મહેમાન આવશે પછી જમવાનો વારો આવશે. દઈ દઉં? મહેમાન આવી ગયા કે જોલી ને એને હવે એને કેમ કંપની મળી ગઈ. અને હવે હા, એ તો કહું એને કંપની મળી ગઈ. આવો 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 આવો, જય શ્રી કૃષ્ણ. આવો 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 આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતા રહ્યો. અરે વાહ, જો મમ્મી મારી ફ્રેન્ડ આવી છો. આવો 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 લાવો ચાવી તમારી ગાડી. નૈત્રી, તારી ફ્રેન્ડ આવી ગઈ ને? હે? હા, એ કે મારી ફ્રેન્ડ આવી જોજી. હા, ઉભી રહે ઉભી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મારો વિડીયો ચાલુ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? ચાલો, ગરમા ગરમ કઢી થઈ ગઈ, પૂરીનો લોટ બંધાઈ ગયો, મસ્ત સુગંધ આવે છે ધાણા ભાજીનો. થઈ ગયા મમ્મી? પપ્પાએ વધારે નાખી દીધું. હલો ભાઈ, ગરમા ગરમ વડા ઉતરે મસ્તીના લાલ ચા. એ તો મારે જમવાનું છે કે હું ગરમ દીધી. હમણાં મારે જમવાનું ખાવા આવ્યું છે. આ તો જમવું જ પડે. 5 કિલો વજન વધી ગયો છે.
પણ હજી વાંધો નથી કદાચ 5 કિલો એટલું બધું દેખાતું નથી. દેખાતું નથી. 5 કિલો વધી જાય તો હજી લંબાઈ હોય ને ન દેખાય. હા, લંબાઈ એટલે ન દેખાય. 4 ના, ના, એ તો પાછું પાછો control કરી લઈશ ને. હા મારે ઉતરી ગયો 2 કિલો લગનના tension એટલે જો કુર્તી થઈ ગઈ નકર નહોતી થતી મેં આજ કીધું મેં તો આજ હું પહેરીશ ત્યાં થઈ ગઈ સેલા ગુલાબની પાંદડી બાંદડી ઉપર નાખી છે તમે તો વાહ ભાઈ વાહ જો દર્શન કેમ છે અરે જોરદાર. મેં બાબાને કીધું તે કીધું તું ને ગુલાબ નાખજો એમ હા તારી ફરમાઈશ હતી એમ ને ગુલાબની પાંદડી નાખજો એમ વાહ ભાઈ વાહ સેજ ઓછું હશે કારણ કે મારા બહુ મસ્ત હો તો ઓછું જ પડે. ના ઓછું જ રાખે હા જે કાપી આ કવર પતા જે કાપી ગયા લઈ લ્યો પેલા ચાંદલો કરો પેલા ચાંદલો આપણે બધા આયરે ના ના એવું આ જાહેર નો આ જાહેર જ આયરા એ બબે ને આયરે જ આપણે આયરે દઈશું બતાય એવું જ હોય વાંધો નહીં આરતી ઉતારી લ્યો હા સ્વાસ્થ્ય ભગવાન સારું આપે ને સારી કમાણી આપે ને તમને થાળી દઈ દઉં ભાઈ તમને થાળી કરીને દઈ દઉં આ બધે લેજો ઘરમાં તને કોઈ માગજો હોય દઉં ચટણી છે ને લોક પોતાની કોઈ આવી ગયો આમ પીરિયડ પેટર્ન એવો જ આવી ગયો ના આવી ગયો ને અને પેલું ઉતાવળે બાકી પાણી નાખવાની જરૂર લાગે છે જરાક ચાવી ક્યાં હાલો ચારમી હાલો આવજો મૈડા આવે હો આમ નીચેથી કરીને એટલી હું શીખવાનું જો હવા 3 થઈ ગયા અને અમે ઘરે પહોંચ્યા ચારમીને વળાવીને મારા નણંદના ઘરે ગયા હતા કેમ કે આમાં નણંદની છોકરીએ કંઈક ગિફ્ટ મોકલી છે નેત્રી માટે તો હવે નેત્રી એનું અનબોક્સિંગ કરે છે કા નેત્રી નીચેથી ના તૈગના મહેમાન તો હવે જાતા હતા ત્યાં અમે આવતા રહ્યા કેમ કે હવે અહીંયા રોકાત તો નેત્રી જવાનો દે ચારમીને કા એટલે હવે આમાં એનું ઓલું કહેવાય ને ગૂંચવાઈ ગઈ છે આ બોક્સ આવી ગયું ને એટલે સારું થયું બાકી તો ગધેડો કરત તારા મમ્મીને બતાવતી આ શું છે નેત્રી આ મગ છે પછી આ પર્સ ઓહો મોબાઈલ અમારો નોખો મોબાઈલ તારો નોખો મોબાઈલ જો 3:15 વાગ્યા અને અમે હવે આવ્યા ઘરે અને ગરમી છે જોરદાર અને એમાં જઈમાં એટલે તો હાવ રહેવાતું નથી હવે છે ને કલાક આરામ કરી લઈ
3:15 3:30 થઈ ગયા છે અને હું હુઈ જ જઈ સીધા માય માઈક આવ્યું જો માઈક હાલો ચાપા લાઈટ થાય એમ તો ઓહો ડાગલા આવી ગયા તારા